નમસ્કાર, હું તો બોલીશમાં હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશના જે સતત 1567મો એપિસોડ અને 1567મા એપિસોડના 3 મુદ્દા છે. પહેલો મુદ્દો છે પંચાયતમાં કૌભાંડીઓ કોણ. બીજો મુદ્દો છે કોર્પોરેશનમાં બાઉન્સરની શું જરૂર. તમને જાણીને દુઃખદ આશ્ચર્ય થશે, મહાનગરપાલિકાએ અમદાવાદ મહાનગરપાલિકાએ કરોડો રૂપિયા સિક્યોરિટીના નામે બાઉન્સરો રાખીને એમના ખર્ચામાં વેડફ્યા છે. અને ત્રીજો મુદ્દો દારૂડિયાઓ વિરુદ્ધ મહિલાઓ બની રણચંડી. જી હા, કયા ગામમાં કયા વિસ્તારમાં એની વાત કરીશું. પણ શરૂઆત કરીએ ગુજરાતમાં થયેલા એક અદ્ભુત પ્રશાસનિક ચમત્કારથી. આપણે રોડ ઉપર જતા હોય એટલે ટ્રકની પાછળ એક બોર્ડ મારેલું હોય છે, નજર હટી દુર્ઘટના ઘટી. હવે લાગે છે કે ગુજરાત સરકારની એક કચેરીની બહાર અને એક ગામમાં એક શહેરમાં મોટા બોર્ડ મારવા પડશે, જે ગામનું બોર્ડ હોય ને એના નીચે. કેમ? તો નજર હટે છે ને દુર્ઘટના તો થાય છે, નજર હટાવવામાં આવે છે તો પણ દુર્ઘટના થાય છે. દુર્ઘટના કેવી? તમે જીવનમાં ક્યારેય ના કલ્પ્યું હોય એવું. એક સરકારી જમીન, એની રીતસર હરાજી થાય, રીતસર પ્લોટ પાડવામાં આવે, રીતસરના લેટર આપવામાં આવે અને લાંબા સમય પછી ખબર પડે કે સરકારે તો આવી કોઈ પ્રક્રિયા કરી જ નહોતી. એનો મતલબ સરકારની નજર હટેલી હતી અથવા સરકારના આખી સિસ્ટમના અધિકારીઓએ જાણી જોઈને નજર હટાવી હતી, એટલે દુર્ઘટના થઈ. મારી આખી વાત તમને કોયડા સમાન દેખાશે અને લાગશે, પણ આવો જ પ્રપંચ અને આવો જ ચમત્કાર થયો છે રાજકોટમાં. રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના ત્રાકુડા ગામે ગરીબોને આપવાની સરકારી જમીનનું કૌભાંડ થયું છે. પ્લોટની નીમ થયેલી જમીનમાં ભૂમાફિયાઓએ કૌભાંડ કરી આ સરકારી જમીન બારોબાર વેચી મારી છે. ગ્રામ પંચાયતમાં પણ કોઈ રેકોર્ડ ન હોવાની વિગત સામે આવી છે. એટલે કે આખું જે વેચાણ થયું ને એનું ગ્રામ પંચાયતના ચોપડે કોઈ રેકોર્ડ નથી. જમીન ગામની, ગ્રામ પંચાયતની, એનું આખું વેચાણ થયું, પ્લોટ પડી ગયા, પણ ગ્રામ પંચાયતના ચોપડે એનો કોઈ રેકોર્ડ નથી. આ કૌભાંડમાં ત્રાકુડા ગામે કુલ 44 પ્લોટનો સમાવેશ થાય છે, જેનું કુલ ક્ષેત્રફળ 6260 ચોરસ મીટર છે. પ્રતિ ચોરસ મીટર અંદાજિત ભાવ 1100 ગણીએ તો તેની કિંમત 70 લાખ રૂપિયા થાય છે. આરોપ છે કે સ્થાનિકોએ પ્લોટની જાહેર હરાજી કરી હોવા છતાંય, એટલે ગામની જમીનની રીતસર જાહેરમાં હરાજી થઈ, સરકારી રાહે હરાજી થઈ, સરકાર કરતી હોય એ રીતે હરાજી થઈ, પણ એની જાણકારી વર્ષો સુધી, લાંબા સમય સુધી ના તો તાલુકા વિકાસ અધિકારીને રહી, ના તો મામલતદાર સાહેબને રહી, ના તો ડેપ્યુટી કલેક્ટર સાહેબને રહી. આખું તમામ પ્રશાસનિક આખી સિસ્ટમ અજાણ રહી. એટલે કે અથવા નજર હટી ગઈ હતી એમની, અથવા નજર હટાવી લીધી હતી. સમગ્ર કૌભાંડમાં તાલુકા પંચાયતના લેટરહેડ, સિક્કાનો પણ ઉપયોગ થયો, કારણ કે કાયદેસર હરાજી કરવામાં આવી. રિયલમાં એ હરાજી થઈ જ નહોતી, પણ કાયદેસર જેવી રીતે હરાજી થાય એ જ રીતે હરાજી થઈ, લેટરહેડ ઉપર થઈ, એના સિક્કાનો ઉપયોગ થયો. આ બધું થયું. મીડિયામાં અહેવાલો પ્રસારિત થયા છે, તપાસ થઈ છે. તાલુકા પંચાયતના ઉપપ્રમુખનું કહેવું છે કે જાન્યુઆરી 2023માં લોકો પાસેથી રૂપિયા લઈને તલાટી મંત્રીએ પ્લોટ ફાળવી દીધા. તાલુકા પંચાયતમાં તેનો કોઈ રેકોર્ડ નથી. એબીપી અસ્મિતાની ટીમ જ્યારે ત્રાકુડા ગામે પહોંચી તો સરકારી જમીન પર કેટલાક શખ્સોએ બાંધકામ પણ કર્યું હતું. અને જોજો એમનો કેવો રૂતબો હશે. એબીપી અસ્મિતા સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા ત્યાં ગયા. એક વ્યક્તિ બોલે નહીં, ગામનો એક વ્યક્તિ બોલે નહીં કે ખરેખર થયું છે શું. કોઈ પણ વ્યક્તિ બોલવા તૈયાર નહીં, કોઈ પણ વ્યક્તિ પ્રતિક્રિયા આપવા તૈયાર નહીં. જો કે અહેવાલો છપાયા છે અને રાજકોટ કલેક્ટરે કહ્યું છે પ્રાથમિક તપાસ બાદ
કે પૂર્વ તલાટી ધર્મેશભાઈ હાપલિયા એમને ખોટા દસ્તાવેજો ઊભા કર્યા. જુઓ આ મસ્ત, આ સાહેબ જોઈ લો, આ છે મિસ્ટર ઇન્ડિયા, આ છે ચમત્કારિક પુરુષ, આ છે ચમત્કારિક પુરુષ જેમને સરકારી જમીન સરકારી રાહે હરાજી કરી દીધી, પણ સરકારી ચોપડે ક્યાં એનો રેકોર્ડ નહીં પાછો. અને હવે આ વ્યક્તિની ધરપકડ થઈ છે, મીડિયાએ પ્રસારિત કર્યા અહેવાલો. ત્યારબાદ કોઈ પણ વ્યક્તિએ કલેક્ટર કચેરીનો સંપર્ક કર્યો નથી. હાલ તલાટીની પૂછપરછ ચાલી રહી છે. આવો સાંભળી લઈએ પ્રાથમિક તપાસના અહેવાલ પર રાજકોટ કલેક્ટર ડોક્ટર ઓમપ્રકાશ મછરાએ શું કહ્યું. આ તલાટી દ્વારા એક ગામમાં અમુક દસ્તાવેજ જે છે આ ખોટી રીતે કરીને અને ગામના જે ગામતરના પ્લોટ હોય અને સિત્તરના પ્લોટ જે હોય આને ખરેખર ખોટા દસ્તાવેજ કરીને અમુક ખોટા રેકોર્ડ ઊભા કરવામાં આવ્યા છે. આ બાબતમાં આ તલાટીની ટીડીઓશ્રીને સૂચના આપવામાં આવી છે કે આના ઉપર કાયદાકીય પગલાં લે અને આની ધરપકડ પણ થઈ ગઈ છે. જે પણ આના ઉપર સહી સિક્કા લાગ્યા છે, આ સહી સિક્કા જે છે આ માણસ દ્વારા જ લગાવવામાં આવ્યા છે. આ તમામના મારફતે હું સ્પષ્ટતા કરવા માંગુ છું કે એવી કોઈ ખોટી કચેરી નથી, પરંતુ હા તાત્કાલિક તલાટી દ્વારા એવા ખોટા જે છે દસ્તાવેજ ઊભા કરીને આ જમીન વેચવાના પણ ધ્યાને આવ્યું છે. આ તલાટી આ ગામમાં 10 થી 12 વર્ષ સુધી નોકરી કરતો રહ્યો. ગામના લોકોને પણ આ તલાટી પર અંધવિશ્વાસ હતો. અંધભક્ત થઈ ગયેલા આ તલાટીની માયાજાળમાં રોકડા રૂપિયા લઈ ધર્મેશે પ્લોટનું વેચાણ કર્યું. રૂપિયા 1100 સ્ક્વેર મીટરના ભાવે 70 લાખ રૂપિયા ઓછામાં ઓછા એને રળી લીધા. અને જેમની પાસેથી રળ્યા અને લીધા પ્લોટ જે લીધા નેચરલી ગામવાળાઓ હોય, ખેડૂતો હોય, મધ્યમ વર્ગના લોકો હોય. અને આ ભાઈ પાછા આજુબાજુના ગામડામાં જબરજસ્ત ઋતબો ધરાવતા હતા. ખેર, ગોંડલના ડીવાયએસપીએ શું કહ્યું એ સાંભળી લઈએ. આ જે સનદો છે તે તાલુકા વિકાસ અધિકારી તથા સર્કલ ઇન્સ્પેક્ટરની ખોટી સહીથી અને સિક્કાથી કરી અને સનદ આપી દીધેલી હોય અને તેને સાચા તરીકે ઉપયોગમાં લીધેલો હોય. જે અનુસંધાને તાત્કાલિક ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આઈપીસી કલમ 468, 468, 471 લાંચ રૂશ્વત ધારા કલમ 7A, 13A તેમજ 13B મુજબની ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે. આગળની તપાસ અમો ચલાવી રહ્યા છીએ અને આ જે પ્લોટો જે ફાળવી દીધેલ છે તેમાં કોઈ બીજા કોઈ સંડોવાયેલા છે કે કેમ તેની તપાસ ચાલુ છે. બની શકે કે આવું અન્ય ગામોમાં પણ થયેલું હશે. આવું નહીં તો આના જેવું બીજું કંઈક. અને એમાં તો કોઈ ડાઉટ જ નથી કે દુનિયાભરની ગામની ગૌચર હોય કે ખરાબાની જમીન દુનિયાભરના લોકોએ કબજો જમાવેલો છે. નથી બોલતા સરપંચ, નથી બોલતા તલાટી મંત્રી, નથી બોલતા મામલતદાર. આ તો બધું છે જ, પણ આ તો વિધિવત રીતે અનઓફિશિયલી બધું ઓફિશિયલ કરી દીધું. અને એ પણ એક ઓફિસર, એક તલાટીએ. સીજે ચાવડા સાહેબ જોડાયા છે, ધારાસભ્ય છે વિજાપુરના, પ્રશાસનિક અધિકારી રહી ચૂક્યા છે. પાર્થિવરાજસિંહ કઠવડિયા પ્રવક્તા છે કોંગ્રેસના, અને ચિરાગભાઈ ગોળ છે ઉપપ્રમુખ તાલુકા પંચાયત ગોંડલના. ચિરાગભાઈ, આપની પાસેથી જાણવું છે, તમારા વિસ્તારમાં ચમત્કાર થયો અને કોઈના ધ્યાનમાં એને આવ્યું? જી રોનકભાઈ, ગઈકાલે ન્યૂઝપેપરના માધ્યમથી અમને જાણવા મળ્યું. હવે રહી વાત બીજી, ગ્રામ પંચાયતના વહીવટી વડા તરીકે તલાટી કમ મંત્રી ફરજ બજાવતા હોય છે. 100 ચોરસ વારની જગ્યાની વાત આવે કે ગામતળ નીમ કરવાની વાત આવે, જેમનું રેકોર્ડ તાલુકા પંચાયતમાં નિભાવવાનું હોય છે. પણ આ રેકોર્ડમાં તલાટી મંત્રીએ ફક્ત ને ફક્ત ગ્રામ પંચાયતના રેકોર્ડમાં પોતાની નોંધ કરેલી છે, તાલુકા પંચાયતમાં જાણ કરેલી નથી કોઈ અરજદાર, લાભાર્થી કે ફરિયાદીએ અમને તાલુકા પંચાયત સુધી જાણ કરેલી. આપ ન્યૂઝ માધ્યમથી જ્યારે અમને જાણવા મળ્યું ત્યારે તત્કાલ તાલુકા વિકાસ અધિકારી સાહેબ સાથે વાત કરી અને જે પણ લોકો આમાં સંડોવાયેલા છે એમની તાત્કાલિક ધરપકડ કરાવી, એમની ઉપર તાત્કાલિક કાયદાકીય પગલાં લેવાનું. અને ભારતીય જનતા પાર્ટીના એક સૈનિક તરીકે અમને જ્યારે તાલુકા પંચાયતના ઉપપ્રમુખ તરીકે જવાબદારી મળી છે ત્યારે વહીવટી તંત્રને તાલુકા પંચાયતનો તમામ સાથ સહકાર આપી આવા ખંધા કર્મચારી જ્યારે પાર્ટીનું અને કોઈ પણ સંસ્થાનું અહિત કરવા ઊભા થાય છે
એને ક્યારેય બચવામાં નહીં આવે. ચિરાગભાઈ જુઓ, અને આ લોકો ચિરાગભાઈ આમાં પાર્ટીના હિત અહિતની વાત નથી. અને તમે કહ્યું મીડિયાથી જ ખબર પડી, તો આ બધી જવાબદારી મીડિયાની જ છે, પ્રશાસનની અને શાસક પ્રશાસનની છે કે નહીં? બીજું તમારું તો ખૂણે ખૂણે બૂથ વોર્ડ બધું છે ને, પેલા તાલુકા પંચાયતના સભ્ય છે, જિલ્લા પંચાયતના સભ્ય છે, સરપંચોનું જબરજસ્ત સંગઠન છે, આ બધા શું કરતા હતા? એમના ધ્યાનમાં જ નથી બધું? મારે આટલું જ સમજવું, એક મીડિયા કર્મીના ધ્યાનમાં આવી શકે તો તમારું તો આટલું બધું મોટું નેટવર્ક છે, તમારા કોઈના ધ્યાનમાં આવતું જ નથી કે પછી ધ્યાનમાં આવે પણ બધા આંખ બંધ કરી દે છે? જી ભાઈ, જ્યારે પણ આવડી રેવન્યુ રેકર્ડની વાત આવે તો એનું વહીવટી વડા તરીકે તલાટી મંત્રીની જવાબદારી હોય છે. હવે કોઈ પણ વહીવટી રેકર્ડ અમે ક્યારે કોઈ તપાસતા હોય એવું તો બનતું ન હોય, પણ જ્યારે લાભાર્થીને એમના પ્લોટ મળતો ન હોય, લાભાર્થીને અન્યાય થતો હોય, ત્યારે જ્યારે અમને જાણ કરે છે ત્યારે આવા એક પણ કર્મચારીને અમે બક્ષતા નથી. બીજું, ચિરાગભાઈ, રહી વાત તાલુકા જી ભાઈ, ચિરાગભાઈ સાંભળો, પહેલા બક્ષવાની વાત તો પછી આવે. અને તો આ મીડિયાવાળાની કોઈ શાખાઓ બધે એટલા બધા રિપોર્ટરોની શાખાઓ છે કે એમના સુધી ફરિયાદ પહોંચે? એમને ખબર છે કે મીડિયામાં અહેવાલ છપાશે અથવા પ્રસારિત થશે ને તો જ આ પર્દાફાશ થશે. કોઈ નેતા જોડે જઈશું ને તો ભાગ બટાઈથી વાર્તા પતી જશે. મીડિયા સુધી એ વાત પહોંચે છે કે અહીંયા ખોટું થયું, તો તાલુકા ડેલિગેટ સુધી કેમ નથી પહોંચતી? જિલ્લા ડેલિગેટ સુધી કેમ નથી પહોંચતી? ધારાસભ્ય સુધી કેમ નથી પહોંચતી? જિલ્લા પંચાયતના સભ્ય સુધી કેમ નથી પહોંચતી? રહી વાત બીજી રેવન્યુ રેકોર્ડના, તમે તો એ પાર્ટીના નેતા છો અને તમારું સંગઠન છે, એક બૂથની તમને ખબર છે, કયા પેજ ઉપર કયો મતદાતાના બધું ધ્યાન રાખો છો, તો આ બધી ગોબાચારી ચાલે કોઈ ધ્યાન જ નહીં રાખતું? જી ભાઈ, જ્યારે પણ લાભાર્થીની કે કોઈ પણ ગામની જ્યારે અમારી પાસે રજૂઆત આવે કે દરખાસ્ત આવતી હોય છે કે આ ગામમાં 100 ચોરસ ફૂટની જગ્યા નિમ કરવાની છે, ત્યારે અમે સ્થળ ઉપર જઈ જે તે ગામના લોકો સાથે લાભાર્થીઓને યાદી તૈયાર કરાવી અને કેટલી જગ્યા આપવા લાયક છે, કેટલા લાભાર્થીને મળવા પાત્ર છે, આ તમામ કામગીરી અત્યારે ચાલુ છે. પણ કોઈ પણ વહીવટી વડા જે તે સંસ્થાના હિતમાં પોતાના કામ કરવાની ફરજમાં બે ફરજ નિભાવે, અમારા ધ્યાનમાં આવે, અમે એક પણ કર્મચારીને ક્યાંય છૂટછાટ આપતા નથી, અમારી રહેમ રાહે ક્યાંય હાલતું એવું ક્યાંય છે નહીં. અને આવા અધિકારીને કે આવા કર્મચારીને ક્યાંય પણ એંગલથી કોઈ પણ એંગલથી અમે વાત કરવાના નથી. ચલો ચિરાગભાઈ, બીજો છેલ્લો સવાલ પૂછી લઉં. તમે માફ ના કરતા બહુ સારું કહેવાય, બરાબર? લાભાર્થી આવ્યો, આ બધું ચલો ભૂલી જાઓ. શું તમારા જિલ્લામાં ખરાબાની જમીન, ગૌચરની જમીન ઉપર અલગ અલગ ગામમાં લોકોનો અવૈધ કબજો છે કે નહીં? તમારા ધ્યાનમાં એ છે કે નહીં? મને એટલું કહી દો. જી ભાઈ, કોઈ પણ જગ્યાનું તમે ખરાબાની કે ગૌચરની જગ્યાની વાત કરો છો, આ જગ્યાનું રેવન્યુ રેકોર્ડ હું વિકાસ અધિકારી આ જગ્યા પૂરતી નહીં કરતો મોટા ભાઈ, તમે તો કહો છો ને એમનો, હું એટલે કહું છું, જનરલ કહું. હા, જનરલ, હું તમને જનરલ કહું છું કે કોઈ પણ જગ્યા, સરકારી જગ્યાનું રેવન્યુ રેકોર્ડ વહીવટ કરવાની સત્તા તાલુકા વિકાસ અધિકારી સાહેબ પાસે અથવા મામલતદાર સાહેબ પાસે હોય છે. પણ તમે તો બધું એક્શન લેવડાવો છો ને. તમે કીધું ને તમારા તાલુકાની અંદર ગેરકાયદેસર સરકારી જમીન ઉપર કબજા છે કે નહીં? હા કે ના મને કહો, તમારા ધ્યાનમાં છે કે નહીં? ના, અત્યારે કોઈ એવું ધ્યાનમાં નથી, અને ધ્યાનમાં હોય રોનકભાઈ તો એક અમે તાલુકા વિકાસ અધિકારી મામલતદાર સાહેબ છે, સંકલન સમિતિમાં ચોખ્ખા શબ્દમાં અમે સૂચના આપી છે કે કોઈની શેર શરમ ભર્યા વિના તમારે કાયદાકીય પગલા ભરવાના છે. હજી વિચારી કહેજો મહારાજો. ગોંડલ છે ને મહારાજાનું એ વિસ્તાર છે, અને બેસ્ટ પ્રશાસનિક ગોંડલના મહારાજા હતા, આપણે પણ જાણીએ છીએ, બેસ્ટ પ્રશાસન. શું ગોંડલ તાલુકામાં સરકારી જમીનો ઉપર દબાણ છે કે નહીં? ગેરકાયદેસર કબજા છે કે નહીં? હા કે ના કહેજો. ના કહો ને તો જવાબદારી સાથે કહેજો. તમે કહો તો અઠવાડિયું હું રોકાઈને તમને બતાવી દઉં. અઠવાડિયું જ રોકાવાનું તો આ આવશે જ. રોનકભાઈ, આપના એબીપી માધ્યમથી હું તમને જાહેરમાં કહેવા માંગુ છું, અત્યારે બધા પબ્લિક સાંભળે છે, આપ આવો, આપની સાથે અમે પણ રહેશું, અને ક્યાંય પણ આવું હશે તો તમે તમારી રૂબરૂમાં જોજો, કોઈ પણને બાદ કરવાના થતા નથી. પહેલી વાત આ. રહી વાત બીજી, અત્યારે જ્યારે પણ સંકલન સમિતિ મળે છે, મામલતદાર સાહેબ શ્રી, તાલુકા વિકાસ અધિકારી સાહેબ શ્રી, હરેક ગામમાં જેટલા અમારે અત્યારે જે ખરાબાની જગ્યાના દબાણ હતા
બધા દબાણ ખાલી કરાવેના રેકોર્ડ ઉપર અત્યારે અમારા હાથમાં છે. કેટલા ટાઈમથી હતા કહો? એ દબાણો કેટલા ટાઈમ સુધી હતા અને ક્યારે ખાલી કરાયા? દબાણની વાત કરીએ તો જ્યારે આપને કોઈ ખબર પડે કે આ સરકારી જમીન છે, રેવન્યુ રેકર્ડમાં ગૌચરની જગ્યામાં પંચાયત અને તાલુકા વિકાસ અધિકારી મામલતદાર આ ત્રણેય સંલગ્ન થઈને કોઈ પણ જગ્યાની નીમ કરેલી અથવા ઠરાવેલી હોય છે. આ જગ્યામાં જ્યારે પણ સરકારી કામકાજ કરવાનું વાત આવતી હોય, કોઈ પણ લાભાર્થીને લાભ ન મળતો હોય, ત્યારે અમને જગ્યા ડિવાઈડ કરેલી ખબર પડે કે આ જગ્યા દબાણમાં છે, મામલતદાર સાહેબ અત્યારે તત્કાલ એની ઉપર એક્શન લઈ અને કોઈ પણ જગ્યા ખાલી કરાવે છે. ચિરાગભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. હું ફરીથી કહું, હું પણ ચકાસણી કરાવીશ અને એવું નહીં મળે ને તો તમને ફોન કરીને કહીશ કે તમે સાચા હતા. પણ એવું મળે ને તો તમારે જોડે આવવું પડશે ને પછી નિયમ ના બતાવતા એ ટીડીઓને પકડીને લઈ અને જે અધિકારી આવતા હોય જોડે રહી અને તોડાવવાની હિંમત રાખજો. જો તમે કહો છો એવું હશે ને તો હું તમને ફોન કરીને અભિનંદન આપીશ, હું તપાસ કરાવીશ, ફોન કરીને અભિનંદન આપીશ. પણ જો દબાણ હશે તો પછી કોઈ વાર્તામાં ના પડતા. ફરીથી કહું છું, કોઈ વાર્તામાં ના પડતા. બરાબર? ખૂબ ખૂબ આભાર આપનો. ચાવડા સાહેબ મારી સાથે જો. ચાવડા સાહેબ, અદ્ભુત ચમત્કાર થઈ રહ્યા આપણા ગુજરાતમાં. પેરેલલ ગવર્મેન્ટ, પેરેલલ સિસ્ટમ, 2 નંબરમાં આખી હરાજી થાય, કાગળ ઉપર સહી સિક્કા થાય, પ્લોટ વેચાઈ જાય સાહેબ. તો પછી આ બધા પગારોને આટલી સિસ્ટમની જરૂર છે શું? કેટલું ડુપ્લિકેશન ચાલશે સાહેબ? કેટલા ફરજીવાળા ચાલશે? રોનકભાઈ, આપની વાત બહુ સાચી છે. કોઈપણ ગ્રામ પંચાયત ગુજરાત રાજ્યની 18,000 ગ્રામ પંચાયતોમાં આ ગ્રામ પંચાયતમાં જે જમીન, જે રકબો કહેવામાં આવે છે, એનો વહીવટ ગ્રામ પંચાયતે કરવાનો હોય છે. એના સુપરવિઝન તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત કરે છે. દરેક ગ્રામ પંચાયત હસ્તક જે જમીન હોય છે એમાં ગૌચરની જમીન હોય છે, સરકારી પડતર હોય છે, ખરાબો હોય છે, તળાવની જમીન હોય છે અને ગામતળની જમીન હોય છે. આ ગામતળની જમીનમાં આ ગામમાં કૌભાંડ થયું છે. ગામતળની જમીનના 2 પ્રકાર પડે છે. જે ગામતળની જમીન હોય એના પ્લોટ પાડી અને તલાટીએ તાલુકા પંચાયતમાં મોકલવાના હોય છે અને લેન્ડ કમિટીમાં તાલુકાની લેન્ડ કમિટીમાં મૂકવાના હોય છે. ગ્રામ પંચાયતમાં એક પણ વ્યક્તિ ઘર વિહોણો હોય, જમીન વિહોણો હોય, પ્લોટ વિહોણો હોય તો લેન્ડ કમિટીમાં 100 ચોરસ મીટરના પ્લોટ ફાળવવામાં આવે છે. અને બાકી જે જમીન વધે, એક પણ વ્યક્તિ જમીન વિહોણો ન વધે પછી જ જાહેર હરાજી કરવાની આવે છે. તો જેટલી જમીન વધી હોય જાહેર હરાજી માટે તાલુકા વિકાસ અધિકારી પોતે અથવા એનો પ્રતિનિધિ હાજર રહીને જાહેર હરાજી કરતો હોય છે. આ કેસમાં તલાટીએ કૌભાંડ કર્યું છે, એ નિર્વિવાદિત છે. એટલા માટે કે એ તો સરકારના નિયમો જાણતો હોય છે. એટલે એ પ્રજાને અથવા જે લાભાર્થી છે એને ગેરમાર્ગે દોડીને અથવા 1-2 વ્યક્તિઓને સાથે રાખીને આ આખું કૌભાંડ આચર્યું છે. એટલે એક જાતની સરકારી જમીનની લેન્ડ ગ્રેબિંગ ગણાય. અને એ લેન્ડ ગ્રેબિંગમાં તલાટીની જે ધરપકડ થઈ છે સાચી થઈ છે. અને આવું જે ગામમાં અથવા જે તાલુકામાં અથવા જે જિલ્લામાં બન્યું હોય એ ત્યાંના ધારાસભ્યની રજૂઆત આવે તો એને પણ રજૂઆત કરવી જોઈએ. અને તાલુકા પંચાયતના ચૂંટાયેલા પ્રમુખો દર ગુરુવારે ટીડીઓ સાથે તાલુકાના તલાટીઓની મિટિંગ રાખે છે. એમાં એના પત્રકો હોય છે, એમાં 1-1 ઇંચની જમીનનો વહીવટ કેમ થાય એના હિસાબો લેવાય છે. એટલે એ હિસાબો લેવામાં પણ તાલુકા પંચાયત ઉણપ જણાય. એટલે તાલુકા વિકાસ અધિકારીને પણ પૂછવું જોઈએ, પંચાયતના ચૂંટાયેલી બોડી હોય એને પણ પૂછવું જોઈએ. અને આ તલાટીની જે ધરપકડ થઈ છે એની આ સમગ્ર તપાસ થઈ અને જવાબદાર સામે કડકમાં કડક પગલાં લેવા જોઈએ. સીજે, આપ માનો છો કે આખી સિસ્ટમ સેટ ના થયેલી હોય તો આવું છુપાયેલું રહે? હું ચોક્કસપણે માનું છું. એટલા માટે કે આ હરાજી થયા પછી પણ સનદો તાલુકા પંચાયતના ટીડીઓની સહીથી મળતી હોય છે. આમાં કદાચ એને સનદો નહીં લીધી હોય પરંતુ ગામ પંચાયત, તલાટી અને જે ડેપ્યુટી ટીડીઓ કે જે જવાબદાર સર્વેયર કે સર્કલ હશે આ બધા ભેગા હોય તો જ આ બની શકે, બાકી ન બની શકે. બાકી દર અઠવાડિયે મિટિંગ થાય છે, દર અઠવાડિયે ગામની 1-1 ઇંચ જમીનનો હિસાબ આપવાનો હોય છે. એટલે ટીડીઓ પણ ક્યાંક આંખ મીચામણા કર્યા હોય તો જ આ શક્ય બને. ચાવડા સાહેબ, આપ જોડાયેલા રહેજો. પાર્થિવરાજસિંહ મારી સાથે જોડાય. પાર્થિવરાજસિંહજી, અદ્ભુત છે બોસ. ઓટો બોર્ડમાં આવી ગયું બધું. કોઈ સિસ્ટમમાં જવાનું જ નહીં. બારોબાર પ્લોટ પડે, બારોબાર હરાજી થાય, લઈ લો, રોકડા કરો ને ઘેર જતા રહો. ગુજરાત રાજ્યમાં રોનકભાઈ જે પ્રકારે જાગૃત પત્રકારત્વના લીધે આ જે પ્રકારનું કૌભાંડ બહાર આવ્યું છે, 6,260 ચોરસ મીટર જગ્યા
44 જેટલા પ્લોટ પાડી દેવામાં આવે ને 31 લોકોને પ્લોટ વેચી પણ દેવામાં આવે. આવું અદ્ભુત ઉદાહરણ ભ્રષ્ટાચારનું મને લાગે છે કે સમગ્ર ગુજરાતને દેશમાં પણ નહીં બન્યું હોય. સ્પષ્ટપણે મારું માનવું છે, જ્યારે ધારાસભ્ય પોતે સ્વીકારે છે કે દર અઠવાડિયે મિટિંગ થાય છે, તો 2023માં આ પ્લોટો ફળવાઈ ગયા તો 2 વર્ષ સુધી મામલતદાર, TDO, તલાટી, મંત્રી અને જે પણ એમના અધિકારીઓ કલેક્ટર કક્ષાના હતા, શું એ લોકો ઊંઘતા હતા? શું એ ઘોર નિંદ્રામાં હતા કે 2 વર્ષ સુધી 100 ચોરસ વારના પ્લોટ ફળવાઈ જાય અને કોઈ પૈસાનું ઉઘરાણું પણ કરી લે, છતાં પણ સત્તામાં બેઠેલા લોકોને, ચલો રાજકીય તાલુકા પંચાયતના પ્રમુખ હોય, તાલુકા પંચાયતનો સભ્ય ત્યાંનો હશે, જિલ્લા પંચાયતનો સભ્ય ત્યાંનો હશે, ત્યાંના ધારાસભ્ય હશે, ત્યાંના સંસદ સભ્ય હશે, આ બધા 2 વર્ષથી ઊંઘતા ઝડપાય, આ તો કઈ રીતે શક્ય થાય? સ્પષ્ટપણે જે ભરોસાની સરકારની જે વાત ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દાદા કરતા હતા, એવું લાગે કે આ લૂંટારા, ધૂતારા, ચોર, ડમી, ફરજી લોકોના ભરોસાની સરકાર બની ગઈ હોય અને જેને કહી શકાય કે સડકથી લઈને સચિવાલય સુધી અને ગામથી લઈને ગાંધીનગર સુધી ભ્રષ્ટાચારના ખુલ્લેઆમ ઉદાહરણો આપણી સામે આવતા હોય. પહેલાં તો એવું થતું હતું કે નકલી PSI થી લઈને નકલી PMO સુધી જોયા, નકલી સરકારી કચેરીઓ જોઈ, નકલી કલેક્ટર ઓફિસે જોઈ લીધી અને એ કયા કયા પ્રકારના નકલી લોકો આપણે જોયા સરકારમાં, એ આપણે સૌએ મીડિયાના માધ્યમથી જોયું છે. આજે પ્રશ્ન એવો મોટો બન્યો છે કે ગુજરાત રાજ્યના એક ગામમાં લોકોને જમીન ફાળવી દેવામાં આવે, લોકોને જમીન વેચી દેવામાં આવે અને 2 વર્ષ સુધી સરકારના અધિકારી, તલાટી મંત્રીથી લઈ TDO, મામલતદાર સુધી, જ્યારે એવું કહેવામાં પોતે ધારાસભ્ય સ્વીકારતા હોય કે દર અઠવાડિયે જમીનનો હિસાબ લેવામાં આવે છે, તો આ 2 વર્ષમાં હું માનું છું 1 વર્ષમાં 52 અઠવાડિયા હશે, તો આ 2 વર્ષમાં હું માનું છું 100થી પણ વધારે અઠવાડિયા થયા હશે અને 100થી પણ વધારે મીટિંગ થઈ હશે. ત્યારે 100થી વધારે મીટિંગ થઈ હોય તો આ ત્રાકુડા ગામની જમીનનો હિસાબ કોણે ના લીધો? અને સ્પષ્ટપણે એવું માનવું છે કે સત્તામાં બેઠેલા લોકો આમાં ભાગીદાર હશે, ત્યારે જ આંખ આડા કાન થયા હશે. કોક તો અમને બચાવતું હશે. આ ચમરબંધીઓ જે છે, જ્યાં જમીનનો કૌભાંડ, જમીનનો વેપલો કર્યો છે, એ ચમરબંધીઓની પાછળ કોઈક મોટો હાથ હશે તો જ આ શક્ય બને રોનકભાઈ, નહીં તો બિલકુલ આ શક્ય બને નહીં. આપના માધ્યમથી, ABP અસ્મિતાના માધ્યમથી સ્પષ્ટ આ ભ્રષ્ટાચારનું એક સૌથી મોટું ઉત્કૃષ્ટ ઉદાહરણ આ ભાજપ સરકારે આપ્યું છે અને જનતા આ ભ્રષ્ટાચારના જે અલગ અલગ મોડેલો, નકલી મોડલ, ફરજી મોડલની સાથે સાથે હવે તલાટી મોડલ આવ્યું કે જે ખોટા TDOના સહી સિક્કા કરીને સનદ પણ ફાળવી દે અને જમીન પણ વેચી નાખે અને સરકારના અધિકારીઓ અને સરકારમાં બેઠેલા લોકો ઊંઘતા ઝડપાય. ચાવડા સાહેબ, એકદમ નોન પોલિટિકલ વાત કરવા માગું છું. આ તો એક રેકેટ સામે આવ્યું, પણ જુઓ, નકલી કચેરીઓ પકડાઈ છે, પાણી પુરવઠાની કચેરી આપણે જાણીએ છીએ, ખોટા બિલો ભેગા કરીને બધો આખો ખેલ ઊભો કરી દેવો, કોર્ટના નામના ખોટા ઓર્ડર, એ પણ રેકેટ આવેલું હતું. હું ફરીથી કહું છું, બની શકે કે પ્રશાસને જે રેકેટનો પર્દાફાશ કર્યો અને જ્યાં પ્રશાસને કર્યો સારી વસ્તુ છે, એ વાત અલગ છે કે એમાં એટલો વિલંબ ના થવો જોઈએ, પણ દુઃખની વાત તો સીજે જોજો, મીડિયા સુધી આ વાત પહોંચે છે. આ અહેવાલ અખબારે છાપ્યો છે, મેં તો એને ફોલો કર્યો છે. મીડિયા સુધી આ વાત પહોંચે છે, મીડિયાના રિપોર્ટ બાદ કાર્યવાહી થાય છે. એનો મતલબ એ થયો કે જે મેં શરૂઆત કરી કે નજર હટીને દુર્ઘટના ઘટી, શું પ્રશાસનિક અધિકારીઓની નજર હટેલી હોય છે કે પછી જાણી જોઈને કેટલાક અધિકારીઓ નજર હટાવી લે છે, જેના કારણે દુર્ઘટના થાય અને મલાઈ કમાવાય? રોનકભાઈ, આ કેસમાં આ તલાટી 10 વર્ષ સુધી એ ગ્રામ પંચાયતમાં રહ્યો છે. દર અઠવાડિયે મિટિંગમાં જતો પણ હશે, હિસાબ પણ આપતો છે, પણ આ રેકર્ડ ઉપર લાવ્યો નથી. રેકર્ડ ઉપર નથી લાવ્યો એટલે ત્યાં સુધી રેકર્ડ ઉપર ન લાવે અથવા સનદ માગવા ન જાય ગામનો કોઈ પણ વ્યક્તિ જેને પ્લોટ લીધા છે, ત્યાં સુધી આ એના ગામ સિવાય, ગામ લોકો સિવાય કોઈને ખબર ન પડે. પરંતુ જે પત્રકારો છે અથવા હું તો બોલી જેવા જે તાત્કાલિક આવા ગામમાં થયેલા કૌભાંડો સુધી પહોંચે છે, એના પર પ્રજાને વિશ્વાસ હોય એટલે ક્યાંક નનામી ચિઠ્ઠી લખીને પણ તમને જાણ કરતા હોય છે. આવી ચિઠ્ઠીની જાણ એને કલેક્ટરને કરી હોય કે ડેપ્યુટી કલેક્ટરને કરી હોય કે DDO કે TDOને કરી હોય એવું નહીં બન્યું હોય, કારણ કે જે તલાટી છે એ ગામમાં ખૂબ સારો ધરાવતો છે, ગરોબો ધરાવતો છે. એટલે ગરોબો ધરાવતા વ્યક્તિઓ સાથે ભરીને આ આખું કૌભાંડ રચ્યું છે.
એમાં કૌભાંડ જેને લાભ લીધો છે એ પણ બની શકે કે આ કૌભાંડમાં હોઈ શકે. અને જે સરપંચ ચૂંટાયેલી ટીમ છે આખા ગામની, એ ગ્રામ પંચાયતનો સરપંચ ન જાણતો હોય, ગ્રામ પંચાયતની ચૂંટાયેલી ટીમ ન જાણતી હોય, એવું ન બને. એટલે બિલકુલ આખું ગામ એક સંપ થઈને જ્યારે કૌભાંડ કરે ત્યારે એનો લાભ આવા કૌભાંડી અધિકારી કે કર્મચારી ઉઠાવતા હોય છે. આ તલાટીએ એ રીતે લાભ ઉઠાવ્યો છે. હવે દર અઠવાડિયે મિટિંગમાં થતો હોય, પણ દર અઠવાડિયે મિટિંગમાં જઈને એ થોડી વાત કરે કે મેં આવું કૌભાંડ કર્યું છે. એટલે એને કૌભાંડની વાત ના કરે. એ તો જ્યારે એની બદલી થાય અથવા સરપંચ બદલાય, રાજકારણ બદલાય, ત્યારે એની જાણ સરકારને, ટીડીઓને કે ડીડીઓને કે કલેક્ટરને થાય કે પત્રકારો સુધી પહોંચે અને આખું કૌભાંડ બહાર આવ્યું છે. અને આ છેલ્લું કૌભાંડ છે ને પહેલું કૌભાંડ છે એવું પણ નથી. ભૂતકાળમાં પણ અનેક બન્યા છે, કોઈ પણની સરકારમાં બને અને આ સરકારમાં પણ બને. આ કૌભાંડની સરકારને ખબર પડ્યા પછી એના ઉપર પગલાં ના લે તો સરકાર જવાબદાર, તો ટીડીઓ જવાબદાર, તો ડીડીઓ જવાબદાર, તો પોલીસ ખાતું જવાબદાર. પણ ખબર પડ્યા પછી, આપણે ઉજાગર કર્યા પછી ચોક્કસ આપણે પગલાં લેવાયા છે. અને સરકારની જેટલી જવાબદારી છે એટલી પ્રજાની પણ જવાબદારી છે, એટલી પત્રકારોની પણ જવાબદારી છે. કારણ કે લોકશાહીના આ બધા સ્તંભો છે અને સાચી લોકશાહીનો સાચા વ્યક્તિ સુધી ફર પહોંચે એમાં આપણે બધાએ જાગૃત થવું જોઈએ. જેના તરફથી આ કૌભાંડ ખુલ્યું એને મારા ખૂબ ખૂબ અભિનંદન છે. અને જે વ્યક્તિએ તમારા સુધી સમાચાર પહોંચાડ્યા એને પણ અભિનંદન છે. અને આવા જે ગામમાં કૌભાંડો બન્યા હોય એ તમામ કૌભાંડો સરકાર સુધી અને પત્રકાર સુધી કે તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયત સુધી પહોંચાડે એવો મારો આપના મારફતે સંદેશ પણ છે. ચાવડા સાહેબ, એક અંતિમ સવાલ. સરકાર એને કોઈને છોડશે નહીં, સરકાર કોઈને બચાવશે નહીં. ચાવડા સાહેબ, અંતિમ સવાલ, કેમ કે આપ પ્રશાસનિક અધિકારી છો, રહી ચૂક્યા છો, એટલે બધું જાણો છો. 12 વર્ષ સુધી આ તલાટી એક જ ગામમાં રહ્યો. શું ઇટ સેલ્ફ એક કૌભાંડ નથી? હું જે સમજ્યો પ્રકાર તો 3 વર્ષે બદલી થઈ જાય. 12 વર્ષ સુધી રહ્યો, 12 વર્ષ સુધી રહ્યો. શું એ પોતે જ એક કૌભાંડ નથી? પંચાયતના વહીવટમાં સરપંચો બદલાતા હોય છે અને તલાટીઓ પણ બદલાતા હોય છે. દર 3 વર્ષે બદલીના ચક્કરમાં જો એની ફરિયાદ હોય, ફરિયાદો તો અવશ્ય બદલાતા હોય છે. પણ ફરિયાદ ના હોય, ઘણી વખત ગામના લોકોની માગણી હોય કે આ ખૂબ સારો તલાટી છે, ખૂબ સારો વહીવટ કરે છે, રેગ્યુલર છે, નિયમિત છે, તો પછી સરકાર ઘણી વખત ન પણ બદલી કરે. વાસ્તવમાં 3 વર્ષે કે 5 વર્ષે એકના એક સમય સ્તરે રહ્યો હોય તો હવે ચૂંટણી પંચના નિયમો પણ લાગુ પડે છે. એટલે 5 વર્ષમાં એકના એક સ્તરે રહેલો હોય તો એની બદલી કરવામાં અવશ્ય આવે છે. ખેર, પાર્થિવરાજસિંહ, આપ શું કહેવા માંગતા હતા? ચલો. સ્પષ્ટપણે મારું એવું માનવું છે રોનકભાઈ કે ગામમાં 1 વીઘાનો પણ વેપાર થાય ને તો આખા તાલુકાને ખબર પડી જાય કે આ ગામમાં 1 વીઘો ચાયો. અને અહીંયા 6260 સ્ક્વેર મીટર જમીન બારોબાર પ્લોટ પાડીને વેચી દેવામાં આવે ને 2 વર્ષ સુધી સરકારના પ્રશાસનને ખબર ના પડે, એ સ્પષ્ટ દેખાડે છે કે ક્યાંક ને ક્યાંક મિલીભગત છે. બીજી વાત કે એકમાત્ર તલાટી આ કાંડ કર્યું છે એવું નથી. સ્પષ્ટપણે ધારાસભ્ય પણ એવું માને છે કે આમાં બીજા લોકો પણ સંડોવાયેલા હોઈ શકે છે. તો અત્યાર સુધી 48 કલાક થઈ ગયા. કયા ટીડીઓને, કયા મામલતદારને, કયા સર્કલ ઓફિસરને, કયા સરપંચને કે કયા બીજા વ્યક્તિને આની જોડે એમને ધરપકડ કરી કે પગલાં લીધા? સ્પષ્ટપણે દર્શાવે છે કે કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે. એ માત્ર ભાજપનો ડાયલોગ છે અને પાછળ એમની મનસા એટલી જ છે કે કોઈ ચમરબંધીને પકડવામાં નહીં આવે. ચાવડા સાહેબ, એક અંતિમ સવાલ તમને પૂછેલો, આ મુદ્દો પૂરો કર્યો પહેલાં થોડોક અલગ છે આના કરતાં. તમને નથી લાગતું જ્યારે કોઈ પણ પ્રકારનું કૌભાંડ થાય તકલીફ શું પડે ચાવડા સાહેબ કે કોઈએ કૌભાંડ કર્યું, સરકારનું 10 કરોડ 20 કરોડ 100 કરોડ 1000 કરોડનું ગટર કરી નાખ્યું, એની કોઈએ પર્દાફાશ પણ કર્યો, સરકારી તપાસમાં સામે પણ આવી ધરપકડ થઈ. હવે એને એક કેસ લડવાનો સમાથી તો પેલા 10 કરોડ કરી નાખ્યું હતું, 100 કરોડ કરી નાખ્યું હતું, 1000 કરોડ કરી નાખ્યું હતું, એમાંથી આપવાના થાય ક્યાંક સાચા ખોટા તો પણ એમાંથી, વકીલી ફી ચૂકવવાની થાય તો પણ એમાંથી. જ્યારે સરકારને એની સામે કેસ લડવામાં શું કરવાનું? તો સરકારી તિજોરીમાંથી ખર્ચો કરવાનો. તમને નથી લાગતું કે આ પ્રકારના કૌભાંડના કેસની અંદર કોઈ પણ કૌભાંડ પહેલામાં પહેલી એની સંપત્તિ જપ્ત કરી લેવી જોઈએ? કારણ કે છેલ્લે આપણે તો કશું મેળવતા જ નથી ને. મનરેગા કૌભાંડ થયું, કોઈ 1000 કરોડનું ખેલ પાડી દીધો, પકડાયો, કોર્ટમાં કેસ ચાલ્યો, જામીન ના મળ્યા, રિમાન્ડ થયા, થોડી તપાસ થઈ, જ્યુડિશિયલ કસ્ટડીમાં મુકાયો, લોઅર કોર્ટમાંથી જામીન ના મળ્યા, હાઈકોર્ટમાં ગયા, સુપ્રીમમાંથી ક્યાંકથી જામીન મળ્યા, પછી ટ્રાયલ ચાલે. પણ પેલું જેને 1000 કરોડનું કરી નાખ્યું, ગટર કર્યું, એનું શું? સવાલ એ છે કે આપણી તિજોરી જે ચોપટ કરી જાય છે એ જ પૈસેથી આપણી સરકાર સામે લડે છે. તમને નથી લાગતું કે હવે એક મજબૂત એવો કાનૂનની જરૂર છે
કે જેવો કેસ રજીસ્ટર થાય ત્યારે જેટલું પણ કૌભાંડની રકમ છે એના અમુક ટકા ન મળે ત્યાં સુધી એને કોઈ પણ હિસાબે જામીન ન મળે એવો કાનૂન બનાવવો જોઈએ. આપે રોનકભાઈ જે વિચાર મૂક્યો છે પ્રજા સમક્ષ અને સરકાર સમક્ષ એની ચોક્કસ વિચારણા કરવામાં આવશે, પરંતુ જે બોનાફાઇડ પરચેઝર છે એ બોનાફાઇડ હોય તો એ પણ એની સાથે માલાફાઇડ પરચેઝર હોય અને પોતાને બીજા બધા લોકોને માગણીદારોને બાજુમાં મૂકી અને તલાટી સાથે ભરી ગયા હોય તો સરકાર એનો વિચાર ન કરે. પણ એ બોનાફાઇડ પરચેઝર હોય એ બિચારો જાણતો નથી અને આને ખોટું કૌભાંડ આખું ઊભું કર્યું તો એના પૈસા સરકારે કોના મારફતે આપવા, કોના પાસેથી વસૂલ કરવા? તો એ વસૂલ કરવાનો કાયદો અત્યારે તલાટી પાસેથી છે જ. એની જમીન હોય, એની મિલકત હોય, એમાંથી રકમ વસૂલ કરીને બોનાફાઇડ પરચેઝર પરત આપવા જોઈએ. પરંતુ આ કાયદાકીય લાંબી પ્રોસિજર છે ને કાયદામાં જજમેન્ટ જ્યારે આવે અને જજમેન્ટમાં એવો નિર્ણય લેવાય ત્યારે આનો ઉપયોગ થતો હોય છે. સીજે આપની વાત સાચી, હું આ જમીન પૂરતી વાત નથી કરતો. આમાં તો જમીનનો કબજો, એ પ્રકારનો કાયદો કરવા માટે વિચારીએ. આમાં તો જો જમીનનો સીધો, આમાં તો જમીન આગામી દિવસોમાં ચાવડા સાહેબ ધારાશાસ્ત્રી, આપ ધારાસભામાં બેસો છો એટલે કહું છું, આની અંદર તો જમીનનો કબજો લઈ લેવાય. પણ જે કૌભાંડો કરે છે ને એની વાત કરું છું. સપોઝ મનરેગાનું કૌભાંડ થયું, સરકારના આટલા રૂપિયાનું કરી નાખ્યું, પ્રાથમિક તપાસમાં આવ્યું, તો એ કેસમાં એક કાનૂન જ એવો બને કે જે જામીનની શરત હોય એની અંદર જ કાનૂન જ એવી રીતે બને કે આ પ્રકારનું આ કૌભાંડો અને આ પ્રકારનો ધારો જે બને, કારણ કે ધારો તો ત્યાંથી જ બને. અદાલત તો જે વિધાનસભાએ અથવા પાર્લામેન્ટે કાનૂન બનાવ્યો એને જ એના પરિપ્રેક્ષમાં ચુકાદો આપતી હોય. તો અમુક ટકા ન ભરે ત્યાં સુધી એને જામીન ન મળે. તમને નથી લાગતું આ મુદ્દે તમામ પક્ષોએ વિચારવું જોઈએ, વિધાનસભા હોય કે લોકસભા? વિચારવું જોઈએ. જો રોનકભાઈ સ્ટેમ્પ ડ્યુટી ઓછી ભરી હોય તો 25% જમા કરાવે છે, જીએસટી ઓછો ભરે તો 25% સરકાર જમા કરાવે છે. તો આમાં પણ ભવિષ્યમાં વિચારી શકાય. ચાવડા સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર. ખેર ફરી એકવાર કહીશ, અનેક પ્રકારના પ્રપંચ ચાલી રહ્યા છે, એને ખુલ્લા પાડવાની જવાબદારી અમારી તો છે જ. અને હું ફરીથી કહું છું, આ કૌભાંડ આપણા ગુજરાતનું એક અખબાર બહાર લાવ્યું છે, એના જે પણ પત્રકાર બહાર લાવ્યા એમને ફરી એકવાર અભિનંદન. અમે તો એને ફોલો કર્યું છે અને અમે તપાસમાં જે સામે આવે છે એ રજૂ કરી રહ્યા છીએ. પણ આપ તમામની પણ જવાબદારી છે, જ્યારે આપણા ગામની અંદર, આપણા વિસ્તારમાં કૌભાંડ દેખાય છે તો મીડિયાનું પણ ધ્યાન લાવીએ, પણ એ પહેલાં પ્રશાસન અને જનપ્રતિનિધિઓને પણ એમના ધ્યાનમાં મૂકીએ. અને જો કાર્યવાહી નથી કરતા તો એમનો જવાબ તો લેવો જોઈએ, કેમ કે આપણે ચૂપ રહીએ છીએ ત્યારે આ પ્રકારના કૌભાંડ થાય છે. મેં શરૂઆત કરેલી ને, સાવધાની હટી દુર્ઘટના ઘટી. એટલે આપણે આપણા પ્રદેશની ઉન્નતિ માટે, આપણા પ્રદેશને આ માફિયાઓથી બચાવવા માટે આપણે નાગરિકોએ પણ નાગરિક ધર્મ નિભાવવો પડશે, વધુ સતર્ક રહેવું પડશે. કારણ કે ફરજીવાળો પરાકાષ્ઠાએ છે, કળયુગની આ પરાકાષ્ઠા છે.